આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણાના ધરોઈ ડેમ ખાતે ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન કરશે. બનાસ ડેરીએ ખેડૂતો પાસેથી દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ 25 રૂપિયાનો વધારો કર્યો. ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સુરત, કેશોદ અને ગાંધીનગર ખાતે બનાવટી કોસ્મેટિક ઉત્પાદકો પર દરોડા પાડીને 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. આજથી મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની હવામાન વિભાગની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સને 33 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણાના ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન કરશે. ગુજરાત પ્રવાસન વિભાગ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ATOAI દ્વારા ધરોઈ ખાતે સૌપ્રથમવાર આયોજિત આ એડવેન્ચર ફેસ્ટમાં પ્રવાસીઓ માટે અત્યાધુનિક 21 એસી ટેન્ટ અને અંદાજિત 100 થી વધુ બેડની એસી ડોર્મેટરીની સુવિધા પણ ઊભી કરાશે. સાંભળીએ અમારા પ્રતિનિધિનો એક અહેવાલ. ધરોઈ ડેમ ખાતે એડવેન્ચર ફેસ્ટમાં જમીન, પાણી અને આકાશમાં રોમાંચક અનુભવ સાથેની 10 થી વધુ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવનાર છે. પ્રવાસીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ધરોઈ ડેમની પ્રવાસન પ્રવૃત્તિને કેન્દ્રમાં રાખી તેની આસપાસના 90 કિલોમીટરની ત્રિજ્યાના વડનગર, તારંગા, અંબાજી અને રાણકી વાવ જેવા પ્રસિદ્ધ સ્થળોને વિકસાવવામાં વિવિધ પ્રોજેક્ટની કામગીરી કરવામાં આવી રહી છે. આ વિકાસના કારણે પ્રવાસીઓ પણ મુલાકાતે આવશે, જેને કારણે રોજગારીની તકો પણ ઊભી થશે. જયંતિ ચૌધરી, આકાશવાણી સમાચાર માટે મહેસાણા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં રીનેટવર્ક 2025નો પ્રારંભ કરાવ્યો. શ્રી પટેલે આ અવસરે જણાવ્યું કે વર્ષ 2001માં રાજ્યના વીજ ઉત્પાદન ક્ષમતા 8750 મેગાવોટ હતી, જે અત્યારે 53000 મેગાવોટ થઈ છે. રાજ્યની કુલ સ્થાપિત વીજ ક્ષમતાના 55%ની ક્ષમતા રિન્યુએબલ એનર્જી પૂરી પાડે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મે મહિનાનો સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 90 જેટલી રજૂઆતો અને લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિશ્ચિત સમય મર્યાદામાં નિરાકરણ માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા. દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતા સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ગઈકાલે 11 જેટલી રજૂઆતકર્તાઓની રજૂઆતો સાંભળીને શ્રી પટેલે તેના નિવારણ માટેના સુચારુ સૂચનો કર્યા હતા. બનાસ ડેરીએ ખેડૂતો પાસેથી દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. સણાદર ખાતે એક કાર્યક્રમમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જાહેરાત કરતાં જણાવ્યું કે ખેડૂતોને હવે પ્રતિ કિલો ફેટ 25 રૂપિયા વધુ મળશે. આ જાહેરાતથી પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નવો ભાવ 1 જૂનથી લાગુ થશે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન કચેરીએ સુરત, કેશોદ અને ગાંધીનગર ખાતે બનાવટી કોસ્મેટિક ઉત્પાદકો પર દરોડા પાડીને 1 કરોડની કિંમતનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કચેરીને બાતમી મળતા ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્યની ડ્રગની ટીમ દ્વારા વિવિધ સ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર કોસ્મેટિક બનાવટની ભ્રામક તથા નાગરિકોને ગેરમાર્ગે દોરતી જાહેરાત કરી ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા વેચાતા કોસ્મેટિકના કુલ 14 નમૂનાઓનું પરીક્ષણ દરમિયાન ભેળસેળ જણાતા ડુપ્લિકેટ કોસ્મેટિકના વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન કમિશનર H.G. કોશિયાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું. સુરત ખાતેથી, કેશોદ ખાતેથી અને પેથાપુર ખાતેથી 3 જગ્યાએથી જે કોસ્મેટિક હતું એ વગર લાયસન્સે અથવા તો ખોટા લાયસન્સ નંબર છાપીને કોઈ માન્યતા વગર, કોઈ પરમિશન વગર એક બનાવીને વેચતા હતા. તો લગભગ 1 કરોડ જેટલો જથ્થો જપ્ત કરેલ છે. 14 જેટલા અલગ અલગ કોસ્મેટિકના નમૂના લઈને લેબમાં મોકલવામાં આવેલા છે. અને આ જે લોકોની મોડસ ઓપરેન્ડી હતી એ ઓનલાઈન પ્લેટફોર્મથી અમુક લોકો વેચતા હતા. દેશ અને રાજ્યભરમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. હાલ ગુજરાતમાં કુલ 21 કેસ નોંધાયા છે, જેમાંથી 15 એક્ટિવ કેસ છે. ચીન, સિંગાપુર અને થાઇલેન્ડમાં કોરોનાના કેસો જોવા મળ્યા છે. આ અંગે સાવચેતી રાખવા આરોગ્ય કમિશનર ડોક્ટર નીલમ પટેલે આ મુજબ જણાવ્યું.
મે મહિનામાં થોડો ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ છે. અધરવાઇઝ જાન્યુઆરીમાં ફક્ત એક કેસ હતો, ફેબ્રુઆરીમાં એક પણ કેસ નહોતો શોધાયો, માર્ચની અંદર એક કેસ શોધાયેલો, એપ્રિલમાં એક કેસ શોધાયેલો અને અત્યાર સુધીમાં ટોટલ 24 કેસીસ શોધાયેલા છે. ટેસ્ટ રેગ્યુલર થઈ રહ્યા છે, પરિણામે છૂટાછવાયા કેસીસ જોવા મળી રહ્યા છે. હાલ ગુજરાતમાં ગઈકાલ સુધીમાં 15 ટેસ્ટ કેસીસ હતા, જે એક્ટિવ કેસીસ હતા. અમદાવાદની અંદર 13 કેસ, રાજકોટમાં એક કેસ અને એક રૂરલમાં અમદાવાદ, એમ થઈને ટોટલ 15 કેસીસ એક્ટિવ કેસીસ ગુજરાતની અંદર હાલમાં છે. ભરૂચ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે સિવિલ હોસ્પિટલમાં 100 બેડ ધરાવતો આઇસોલેશન કોવિડ વોર્ડ કાર્યરત કરાયો છે. આ ઉપરાંત 5 ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત છે. સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર, બાયપેપ મશીનો સહિતના તમામ મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 122મી કડી હશે. લોકો પોતાના વિચારો અને મંતવ્ય ટોલ ફ્રી નંબર 1-800-11-7800 ના માધ્યમથી મોકલી શકે છે. લોકો પોતાના વિચારો નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા માય GOV ઓપન ફોરમના માધ્યમથી પણ મોકલી શકે છે. કાર્યક્રમ માટે મંતવ્યો અને વિચારો સ્વીકારવાનો આજે અંતિમ દિવસ છે. ગઈકાલ સાંજે અને મોડી રાત્રે કેટલાક જિલ્લાઓમાં વરસાદના અહેવાલ છે. સુરેન્દ્રનગરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે સુરેન્દ્રનગરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરમાં કેટલીક જગ્યાએ દુકાનોના છાપરા અને હોર્ડિંગ્સ પણ ઉડ્યા હતા. પંચમહાલ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગઈકાલ રાત્રે શહેરના તાલુકાના રેણા મોરવા ગ્રામ્ય વિસ્તારમાં અને ગોધરા શહેરમાં વરસાદ પડ્યો હતો. જોકે વાવાઝોડાના પગલે કેરીના પાકને નુકસાન થયું હોવાના અહેવાલ છે. મહીસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે લુણાવાડા, ખાનપુર, કડાણા અને સંતરામપુર તાલુકામાં વરસાદના અહેવાલ છે. વાવાઝોડાના કારણે ખાનપુર લીમડિયા હાઈવે પર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. છોટાઉદેપુર જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે રાત્રિના 1 વાગે વાવાઝોડા સાથે વરસાદ વરસતા અનેક સ્થળોએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ભારે વરસાદની આગાહીના પગલે સત્તાવાળાઓએ નાગરિકોને લો લાઇન કોઝવે પર પાણી હોય ત્યારે પસાર ન થવાની અને નદી નાળા તેમજ નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ટાળવા સૂચના આપી છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજથી મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી છે. ગઈકાલે સવારે 8 થી રાત્રિના 8 વાગ્યા સુધી રાજ્યના 10 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ 2.5 ઇંચ રાજકોટ તાલુકામાં અને 2 ઇંચ કુકાવાવ વાડિયામાં પડ્યો હતો. IPL ક્રિકેટમાં ગઈકાલે લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સને 33 રનથી હરાવ્યું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા લખનૌની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા. મિશેલ માર્શે 117 અને નિકોલસ પૂરને અણનમ 56 રન બનાવ્યા. જવાબમાં ગુજરાતની ટીમ ફક્ત 202 રન જ બનાવી શકી. લખનૌ તરફથી વિલિયમ ઓરાકે 3 જ્યારે આવેશ ખાન અને આયુષ બદોનીએ 2 વિકેટ લીધી. મિશેલ માર્શલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ લખનૌમાં સાંજે 7:30 વાગે શરૂ થશે. આજે વિશ્વ કાચબા દિવસ છે. સમગ્ર વિશ્વમાં કાચબાની કુલ 7 પ્રજાતિ પૈકી ભારતના દરિયામાં કુલ 5 પ્રજાતિ જોવા મળે છે. અંતમાં મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણાના ધરોઈ ડેમ ખાતે ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન કરશે. બનાસ ડેરીએ ખેડૂતો પાસેથી દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ 25 રૂપિયાનો વધારો કર્યો. ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સુરત, કેશોદ અને ગાંધીનગર ખાતે બનાવટી કોસ્મેટિક ઉત્પાદકો પર દરોડા પાડીને 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. આજથી મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની હવામાન વિભાગની આગાહી. અને IPL ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સને 33 રનથી હરાવ્યું. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.